બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી મોસમે પોતાનું વર્તન બદલી દીધું છે। સતત પડી રહેલા ભારે વરસાદને કારણે હવે ગામના માથે આપત્તિ જેવો માહોલ છવાઈ ગયો છે। વિશેષ કરીને અહીં નવી ભીલડી પ્રાથમિક કેન્દ્ર શાળાની સ્થિતિ તો ચોંકાવનારી છે। જ્યાં બાળકો શિક્ષણ માટે જવું જોઈએ ત્યાં હવે માત્ર પાણી જ પાણી નજરે પડે છે। વર્ગખંડોની બહાર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પરિણામે વિદ્યાર્થી તો શિક્ષણથી વંચિત થયા છે ને સાથે જ શિક્ષકો માટે પણ શાળા પહોંચવું મુશ્કેલ બની ગયું છે। પ્રાર્થનાનું મેદાન, શાળાના આચાર્યની ઓફિસ, શાળાનું સમગ્ર કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થયું છે। આવી સ્થિતિમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। શાળાના આચાર્ય તથા વાલીઓએ વારંવાર તંત્ર પાસે રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી પાણીના નિકાલ માટે કોઈ તાત્કાલિક કે લાંબા ગાળાના ઉપાય લેવામાં આવ્યા નથી। દર વર્ષે આવું જ દુઃખદ દ્રશ્ય સામે આવતા હોવા છતાં વહીવટી તંત્ર માત્ર મુલાકાત લઈ પાછું વળી જાય છે।